જય જવાન જય કિસાન મિત્રો, જે અમારી પાછળના ભાગમાં મકાઈ દેખાય છે, એ મકાઈ બરતી અહીંયા ઓછું જરાક પાણીનો રેક હતો તે ત્યાં કંઈક થઈ છે મકાઈ. જા દેખાય મકાઈ, એ ગોઠણ હામી થઈ નહીં. આ બધી જમીનમાં તો બરી જ ગઈ હાવ મકાઈ. પછી મિત્રો આટલો મૂકી અને આમાં આગળ પાછી જુવાર વાવી. જો અહીંથી એટલામાં પાછી જુવાર વાવી. જો કોક જુવારના ટાંકા દેખાય છે. પાછો વરસાદ થયો, જુવાર બધી ભરી ગઈ. 2 વખત વાવેતર કર્યું ઢોરના ચારા માટે આમાં, પણ એમાંથી એકેય વખત કાંઈ થયું નહીં આ વરસાદને લીધે. 2 વખત આપણી મહેનત મારી ગઈ, કાંઈ ઉત્પાદનમાં મોટી નુકસાની થઈ. ઢોર ઢાખર માટેનું જે કર્યું હતું કાંઈ કરી ના શક્યા. તો અવારે આ વરસાદને લીધે આવા પોઝિશન થયા છે. તો મિત્રો આ તો એક મારે નાનકડું અડધા પોણા વીઘાની જમીનમાં આ પ્રોબ્લેમ થયો છે. અમુક ખેડૂતનો પરિસ્થિતિ જોઈને તો આપણા હૃદયમાં એને હલબલાટ થવા માંડે. એમ થાય કે ઓહો બિચારા એવી કેટલી મહેનત કરી છે અને કાંઈ થયું નહીં. ઉનાળાના દિને એને ખેતી કરતા હશે, ખાતર નાખતા હશે, આ તે બધું કરતા હશે, અને હાતમનું ટાણું આવ્યું તો વરસાદે જે દીધું ને તે બધું સર્વનાશ કરી નાખ્યો મિત્રો. એટલે એવા ખેડૂતની વેદના જોઈએ તો આપણું હૃદય પીગળી જાય મિત્રો. તો એવા બે ખેડૂતનો કપાસના વિડીયા આવ્યા છે. વિડીયો આપણે શેર કરીએ આમાં, અને તમે જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બિચારાઓની હાલત બહુ ખરાબ થઈ છે, પણ ઈશ્વરની ઈચ્છા, કારણ કે આ કરતો ઈશ્વર છે. એટલે આપણે ઈશ્વરની ઈચ્છા માનીએ અને ખેડૂતને ઉપરવાળાની મહેરબાનીથી હવે બીજો પાક બીજી મોસમમાં કંઈક સારું ઉત્પાદન આવે અને એની રોજીરોટી હાલે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ. બીજું તો આપણે કાંઈ કરી શકીએ નહીં. તો મિત્રો શેર કરું છું વિડીયો. કપાસના છે 2, તમે જોશો એટલે તમારું પણ હૃદયમાં વેદના થાય કે હા ખેડૂતની હાલત શું થઈ છે બિચારાઓની. કારણ કે 2-3 મહિના મહેનત કરી હોય અને આ પોઝિશન થાય એટલે ગમે તે માણસનું હૃદય મન મૂંઝાય અને મન દુખે. બીજા નંબરે અવળો ખર્ચો કર્યો એટલે વ્યાધિ ઉપાધિ બધું થાય મિત્રો.